नशैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन थुम्मस्सलातु वस्सलामु अला सय्यदिल अंबियाइ वल मुरसलीन अल्लज़ी सुम्मिया फिस्समाइ बिअहमद व फिल अर्दि बिअबिल क़ासिम मुहम्मद थुम्मस्सलातु वस्सलामु अला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा व तहहरहुम तत्हीरा अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले अम्मा बाद फ़क़द क़ाल अल्लाहुल हकीम फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़ बिस्मिल्लाहिर रहमानिर रहीम लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना। આ દર્શમાં પધારેલી બહેનો ભાઈઓ, જેઓ લોકો આપણને અત્યારે સાંભળી રહ્યા છે અને જેઓ લોકો આવતા દિવસોમાં યા ભવિષ્યમાં જ્યારે પણ આપણને સાંભળે, તમો સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અયામે માહે રમઝાનના મુબારક દિવસો, રહેમત અને નેમતથી ભરપૂર દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા છે અને જોતજોતામાં આપણે તકરીબન આજે 19મું રોજું પસાર કરીને 20મી માહે મુબારકે રમઝાનની રાતની અંદર પ્રવેશી ચૂક્યા છે. અને આ એ બધી રાત્રિઓ છે જે રાત્રિઓને આપણે લૈલતુલ કદ્રના નામથી ઓળખીએ છીએ. અને મુબારક મહિનો છે, બરકત અને રહેમતવાળી રાત્રિઓ અને દિવસો છે, લૈલતુલ કદ્ર છે અને રહેમતુલ લીલ આલમીનનો જિક્ર આપણે કરી રહ્યા છે. રસૂલ ઇસ્લામની સીરત ઉપર વાતચીત કરતાં કરતાં આપણે રસૂલની સીરતમાં એ મંજિલ સુધી પહોંચ્યા હતા કે તકરીબન 3 થી 4 વર્ષ બેસતના, એટલે જ્યારથી રસૂલે ખુદા ઉપર હુકમ આવ્યો ત્યારથી જેટલા બનાવો આપણી સામે આવ્યા તે બેસતના 3 થી 4 વર્ષ સુધીના બનાવો આપણે તમારી સમક્ષ પેશ કર્યા. અને આપણે ગઈકાલના પરમદીના દર્શમાં એ મંજિલ સુધી પહોંચ્યા હતા કે હવે રસૂલ ઇસ્લામ હબશાની તૈયારી, હિજરતની તૈયારી કરી રહ્યા છે. હું હબશાની હિજરત તરફ આવું એ પહેલાં ખાલી એક વાત તરફ મને ઇશારો કરવો છે કે રસૂલ ઇસ્લામ જ્યારે મોજીઝો દેખાડ્યો, ઓલા ઊંટનો મોજીઝો કે જે વકફિયાત, એને ઊંટ જેને વકફ મળવામાં આવ્યા હતા, આ રસૂલે ખુદાને કેટલા બધા કામ લાગ્યા છે ઇસ્લામના કામની અંદર. સાચી વાત છે કે એક તરફ જનાબે ખદીજતુલ કુબરાની મિલકત હતી જે રસૂલ ઇસ્લામને સાથ આપે, પણ મામલો કોઈ એવો હતો ને ખુદા એવી રીતના બંદોબસ્ત કરવા ચાહતો હતો કે અહીંયા 83 માણસ જે લોકો હિજરત માટે જવાની તૈયારી કરી રહ્યા હતા યા જેના માટે રસૂલે ખુદા તૈયારી કરી રહ્યા હતા, આ હિજરત માટે પૈસાની જરૂરત હતી. અને કેટલો પૈસો જે રસૂલે ખુદાના હાથમાં આવ્યો અને મુસલમાનને આ હિજરતમાં અને ઇસ્લામને ફેલાવવામાં આ બધું કેટલું બધું કામ આવ્યું છે. હવે જો આપણે પછવાડે જોઈ, સિર્ફ 2-3 દર્શોના પછવાડે, તો આપણે એ બધી વાતો ઉપર આવ્યા હતા કે રસૂલ ઇસ્લામ ઉપર એ લોકોએ દુઃખના અને જુલમના અત્યાચારો કરવા શરૂ કર્યા, બાકીના મુસલમાનો ઉપર વધારે જુલમો વધાર્યા. જનાબે અબુ તાલિબને પોતાની સાથે કરવાની કોશિશ કરી અને હવે એ કોશિશ ચાલી રહી હતી કે બનુ મુત્તલિબ યા બની હાશિમ રસૂલે ખુદાના દુશ્મન થઈને બની જાય. અને એના સિવાય એ લોકો રસૂલે ખુદા ઉપર જાત જાતના આરોપ અને તોહમત નાખતા જતા હતા. હવે આ બધી મુસીબતો જ્યારે થઈ ત્યારે ખુદાએ 2 વસ્તુને સામે આવીને ઊભી રાખી. એક તરફ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇન્ના આતૈનાકલ કૌસર ફસલ્લી લિરબ્બિકા વનહર ઇન્ના શાનિઅકા હુવલ અબતર. આ સૂરે કૌસરના સ્વરૂપમાં મા ફાતિમતુ ઝહરા જેવી નેક દીકરી રસૂલ ઇસ્લામના ઘરની અંદર આપીને રસૂલ ઇસ્લામના દિલને ખાલી પ્રોત્સાહન યા મદદ નથી મળી, રસૂલ ઇસ્લામના દિલને તો બહુ સુકૂન મળ્યું, પણ એના અલાવા બધાય મુસલમાનોને જોશ આવી ગયો. આ એક વસ્તુ. અને હવે કુફારે કુરૈશને ખબર પડી કે આ તો રસૂલ ઇસ્લામ જેને આપણે નસલ વગરના યા વગર નસલના કહેતા હતા કે આની કોઈ ઔલાદ નહીં હોય, આનું મિશન નહીં ચાલે, અને આની ઉંમર તકરીબન હવે 45 વર્ષની થઈ ચૂકી છે અને આ જવાન હવે બહુ જાજુ નહીં તાણી શકે ને એનો કલમો અહીંયા ઠરી જશે. ખુદા બીજું કંઈક કરવા માંગે છે કે હું આ દીકરીના સહારે
તા કયામત સુધી ખુદા અને રસૂલનું નામ હંમેશા હું બરકરાર રાખીશ. તો આ બનાવથી મુસલમાનોને વધારે પડતો જોશ મળ્યો. હાલાંકિ જ્યારે કુફારે કોરેશે આ બધું જોયું તો એ લોકોએ જુલમને ઓર વધારી નાખ્યો. અને તમને ખબર છે કે ચોથું વર્ષ રસૂલે ખુદાનું, જ્યારે આ મબઅસનું ચોથું વર્ષ, હિજરતનું નહીં, એટલે જ્યારથી રસૂલ ઇસ્લામના પૈગામને ફેલાવ્યો એનું ચોથું વર્ષ, એ વખતે જ્યારે હજનો ટાઈમ આવ્યો તો આ હજના ટાઈમને ગનીમત સમજીને રસૂલે ખુદાએ નિયત કરી હતી કે હું હજના મોકા ઉપર એક હાજી પાસે હું આ એક કલમાને પહોંચાડવાની કોશિશ કરીશ અને લોકો પાસે હું ઇસ્લામનો પૈગામ લઈ જઈશ. અને અહીંયા જ્યારે કુફારે કોરેશે જોયું તો એ લોકોએ મનસૂબો કર્યો કે ના, રસૂલે ખુદાનો આ એક કલામ યા એનો પૈગામ હાજીઓના એક માણસ સુધી ના પહોંચાડવામાં આવે. અને એ દારૂન નદવા, એ મકાન જે જનાબે કુસૈએ એ વખતમાં કર્યું હતું કે માણસો આવીને પોતાની દિલની વાત, પોતાના વાદ વિવાદ યા પોતાના મતભેદો વગેરે આવીને દારૂન નદવાની અંદર એકબીજા નક્કી કરવામાં આવે. અરબીમાં દાર એટલે ઘર, નદવા એટલે શિકાયત, કે જ્યાં માણસો પોતપોતાના દિલનો બાફ કાઢે એને કહેવાય દારૂન નદવા. આ દારૂન નદવા એ વખતે બિલકુલ ખાને કાબાની જે દીવાર છે એ દિવાલને અડીને હતું, એટલે એ બરાબર એને ચોટીને જ એક મકાન કરવામાં આવ્યું હતું જેને કહેતા હતા દારૂન નદવા. અને દારૂન નદવા છેલ્લા ટેમ સુધી રહ્યું, જ્યાં સુધી કે રસૂલે ખુદા હિજરત કરી ત્યાં સુધી. હવે રસૂલે ખુદા જ્યારે પહેલે પોતાની તબલીગને છુપી રીતના કરતા હતા તો રસૂલે ખુદા દારે અરકમ એટલે એક બીજું મકાન હતું બિલકુલ સફાને મરવાની પહાડીની બાજુમાં, એ શખ્સનું નામ હતું અરકમ. એ દારે અરકમની અંદર રસૂલે ખુદા બધા મુસલમાનોને ભેગા કરે, યા રસૂલે ખુદા ના હોય તો બધા મુસલમાનો આપસમાં એ દારે અરકમની અંદર ભેગા થતા હતા. અને આ દારૂન નદવા જે બધા કુરેશ લોકોનું હતું એના સરદારે એની અંદર વલીદ બિન મુગીરા, જેના બારામાં આપણે વાત કરી હતી કે કુરાની માણસના બારામાં કેટલી મજમ્મત કરી છે વગેરે, એ વલીદ બિન મુગીરાએ આ મશવરો આપ્યો હતો. ક્યાં? દારૂન નદવાની અંદર, બિલકુલ હજના પહેલાં ચોથું વર્ષ છે મબઅસનું, કે આપણે આટલો બધી કોશિશો કરે છે. હવે આ બધા હજના માણસો, હજમાં આવવાવાળા માણસો દૂરના જગ્યાએથી આવી રહ્યા છે, જેના સુધી રસૂલનો પૈગામ નથી પહોંચ્યો, હવે એ પૈગામ પહોંચશે. તો આપણે એક જ વાત ઉપર નક્કી કરે, એવું ના થાય કે આપણા બધાના બોલમાં અલગ અલગ વેર્સ્યો નીકળે, કે અબુ જહલ કે ના રસૂલે ખુદા માઝલ્લા મજનૂન છે એટલે એનું મગજ ઠેકાણેથી, બીજો કોઈ કહી દે કે આ કાહીન છે એટલે કહાની બયાન કરવાવાળો માણસ છે, જેના ઉપર જીન ઉતરે છે ને એ કહાની બયાન કરે છે. યા બીજા લોકો એમ કહે કે ના આ શાયર છે એટલે એ શાયરી કરવાવાળો છે, ને અમુક લોકો એમ કે ના આ જાદુગર છે. તો વલીદ બિન મુગીરા કહે છે કે આપણા બધાના બોલ મુખ્તલિફ એટલે અલગ અલગ ના હોવા જોઈએ, નકર આવાવાળા હાજીઓને ખબર પડી આવશે કે આ મક્કાવાસી લોકો નોખા વેર્સ્યો બોલે છે, અને એના લીધે રસૂલે ખુદાની જે ક્રેડિબિલિટી છે ઓર વધારે ઊંચી થઈ જશે. અને આ પ્રમાણે એ લોકોએ મનસૂબો કર્યો હતો કે એક જ વાત ઉપર બધાય હાજીઓને મગજમાં એક જ વાત લઈ આવવામાં આવે કે આ રસૂલે ખુદા માઝલ્લા ખુદાના ખાસ્તા આ શખ્સ જાદુ કરે છે. અને એ જ્યારે આપણે જાદુની વાત કરીએ તો એ ઓલી જાદુની વાત નથી કે આપણે કોઈ ઉપર દવા નાખી દઈએ યા જાદુ કરે કે એનું ખરાબ થઈ જાય. એ વખતનું જાદુ એમાં એ હતું, પણ વધારે એ લોકો એકબીજા કુટુંબમાં ભાગલા કરાવે, એટલે કોમમાં ભાગલા કરાવે, કુટુંબમાં ભાગલા કરાવે. અને વલીદ બિન મુગીરાજી સૌથી ઉંમરમાં આ બધા સરદારનો મોટો હતો, તેણે કહ્યું કે આ એક જ બોલ આપણે પકડીને રાખીને આપણે એ લોકોને દાખલા દઈએ કે જો ભાઈમાં અલગ થઈ ગયા, બાપ દીકરા અલગ થઈ ગયા, ભાઈ બેન અલગ થઈ ગયા, ધણી ઓરત અલગ થઈ ગયા, કારણ કે આ શખ્સ જાદુ કરે છે. આ બધું હોવા છતાં અબુ લહબને એ લોકોએ બાજુમાં રાખ્યો અને કહ્યું કે અબુ લહબ, આ મોકા ઉપર, હજના મોકા ઉપર તારું કામ શું હશે? અબુ લહબે કહ્યું કે હું રસૂલે ખુદાનો પડછાયો બનીને રહીશ, એટલે જ્યાં જ્યાં મારો ભત્રીજો પૈગામ પહોંચાડવા જશે અને એ આમ ખુદાનો કલમો બયાન કરશે ને હું તરત કહીશ કે ના બરાબર નથી ને આ જૂઠો છે. અને અસર તમે જો, જ્યારે કોઈ પારકા બોલે એના બારામાં યા કોઈના બારામાં તો માણસો જરાક વિચાર કરે કે ના દુશ્મની છે, હસદ છે વગેરે વગેરે, પણ જ્યારે પોતાનો સગ્ગો ચાચો જો આ પ્રમાણે રસૂલે ખુદાએ જેના ભત્રીજા છે જો એ એનું ઉલ્લંઘન કરે એના બોલનું, યા રસૂલે ખુદાનું આ પ્રમાણે ખરાબી કરે, તો હવે દુનિયા શું કહે ને ક્યાં જવું. પણ તમે જો કે ખુદા એનો મનસૂબો કઈ રીતના ખુદા એની તૈયારી કરી રહ્યો છે અને કેવી રીતના આ વાતને ખુદા આગળ જઈ રહ્યો છે. અને એ સિલસિલાની અંદર જ્યારે ખુદા રસૂલને હુકમ કરે છે કે બરાબર મા ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા
એમનો જન્મ મુબારક થાય છે 20 જમાદિયુલ આખર, અને રજબને મહિનાની અંદર બરાબર 1 મહિનામાં રસૂલે ખુદાએ આ તૈયારી કરી નાખી છે અને પોતે અમુક માણસોને ચૂંટે છે ક્યાં જવા માટે, અમાન લેવા માટે અને રસ્તો જોવા વાસ્તે. રસૂલે ખુદા કહે છે ચૂંટીને, એમ નહીં કે જેને જાવું એ જાય, એમ નહીં. રસૂલે ખુદાએ ખાલી માથાઓ ચૂંટ્યા છે. એટલે અમુક લોકો મુસલમાનોમાંથી અમુક માથાઓ ઉપાડ્યા છે કે આ લોકો જશે હબશા તરફ અને એ લોકો હબશા તરફ હિજરત કરીને ત્યાંના હાલાતને જોશે. હવે આપણે આવે હબશા ઉપર. ખાલી મેં ગયા દર્શનમાં ઇશારો કર્યો તો 2-3 ફ્રાઝ ખાલી યાદીના તौर ઉપર કે હબશા ક્યાં આવ્યું. જ્યારે જે હબશા જેને આપણે અત્યારે ઇથિયોપિયા તરીકે ઓળખે છે એ છે હબશા. અને ત્યાં જે હુકુમત હતી ત્યાં એ રાજવંશી હતી, એટલે રોયમ હતું. અને ત્યાંનો રાજા જેનું નામ હતું અસહમ, એ રાજાનું નામ હતું. પણ એ લોકોની ભાષામાં, એટલે હબશાની ભાષામાં બાદશાહને યા રાજાને એ લોકો નજૂશ કહે, અને નજૂશના હિસાબે અરબ લોકો કહેતા હતા નજાશી. તો આપણે અસહમ બોલવાની બદલીમાં આપણે જ્યાર સુધી ઇથિયોપિયાની યા હબશાની વાત કરશું, આપણે બાદશાહ નજાશી તરીકે વાત કરશું. એ જ પ્રમાણે જેવી રીતના અરબ લોકો એને નજાશી યા બાદશાહ તરીકે ઓળખતા હતા. અને કહે છે કે રસૂલે ખુદાએ એમને એમ, એટલે આમ ઓછીતાના એને ખુદા તરફથી કંઈક ઇલ્હામ થયો છે કે અહીં મારા હબીબ, હવેથી જો તને મુસલમાનને અમાન માટે ક્યાંય મોકલવા હોય તો તું એ લોકોને હબશા તરફ મોકલાવ. શા વાસ્તે હબશા? કારણ કે બિલકુલ જઝીરતુલ અરબિયાથી સામે, જ્યાં વચમાં મેર રૂશ છે, જેને અરબીમાં બહેરે અહમર કહે છે, આ મેર રૂશના બિલકુલ સામે પારીએ ત્યાં છે હબશાનો ઇલાકો, યા એ હબશા એ પ્રમાણે છે. હવે તમે જો કે અરબ લોકો એ વખતમાં કેવી લોકોની સમજદારી હતી. હબશાથી, કારણ કે માણસો ચામડાના વેપાર માટે મક્કા આવતા હતા તો એ લોકોની લેતી દેતી હતી. પણ અરબ લોકો એમ સમજ્યા કે કોઈ હબશાથી આવે તો હબશા એટલે આખું આફ્રિક. હાલાંકિ એમ નથી, ઇથિયોપિયા એની જગ્યાએ સહી છે અને ત્યાંના રહેવાવાળા માણસો સામરા છે, પણ એના સિવાય બાકીના આફ્રિકાના રહેવાવાળા એ સહિત આપણે સહિત જે આ ભાગના જે રહેવાસી છે, જે વતની લોકો છે, એ લોકો રંગના સામરા હોય છે. બીજા બધા મુલ્ક કરતાં જે લોકો રંગના થોડાક ઉજળા હોય છે. હવે અરબ લોકોએ એમ જ કરી નાખ્યું કે આ બધા હબશી છે, અને એ બોલ ચાલ્યો એવી રીતના કે આપણામાં હજી સુધી કે જ્યારે ગુલામની વાત આવે તો આપણામાં એ વાત નીકળે, ઉર્દુમાં હોય યા ગુજરાતીમાં, કે આ તો હબશી ગુલામ છે. આપણે એમ બોલીએ કે હબશી ગુલામ છે. ગુલામ એટલે નોકર યા આપણે ગુલામ એસ્ક્લાવ એ તરીકે કહીએ. અને હબશી શું કામ બોલ હબશીનો આવ્યો? કારણ કે હબશાના બોલમાંથી છે. એટલે આફ્રિકનો ગુલામ હોય યા સામરા રંગનો માણસ હોય એને કહી દે કે આ હબશી ગુલામ છે. હાલાંકિ હબશા આખું આફ્રિક નહોતું, એ ખાલી એક જગ્યા હતી જેને આપણે અત્યારે ઇથિયોપિયા તરીકે ઓળખીએ છીએ. આ ખાલી હબશાના બારામાં. પણ એટલું જ નહોતું કે રસૂલે ખુદા એ લોકો હબશાને ઇખ્તિયાર કર્યો કે લોકો ત્યાં જઈને હિજરત કરીને ત્યાં અમાન મેળવે. એટલા વાસ્તે એમ નહીં કે ત્યાં ખાલી વેપારનો વ્યવહાર છે એટલે જ નહીં. રસૂલે ખુદાએ કહ્યું હતું બરાબર 5મી સદીમાં, એટલે આ હિજરત ચાલુ થાય એ પહેલાં રસૂલે ખુદાએ કહ્યું હતું કે લે અન્નહા ફીહા મલેકુન લા યધલેમ. હું એટલા માટે હબશાનો ઇખ્તિયાર કરું છું કે કારણ કે હબશામાં જે બાદશાહ છે, જે નજાશી છે, એની એક ખૂબી એ છે કે એ ભલે જે મઝહબનો હોય પણ એ જુલમ નથી કરતો. એટલે એના દેશની અંદર ઇન્સાફ છે, એના દેશની અંદર અમાન છે. એટલે આ ક્રિટેર છે રસૂલે ખુદાનો કે તમે એ જમીન ઉપર યા એ દેશ, એ મુલ્કના સાયામાં રહ્યો, જે મુલ્કની અંદર ઇન્સાફ હોય યા જ્યાં જુલમ ના થતું હોય, ત્યાં તમારી જિંદગી આરામથી અને સારી રીતના પસાર થઈ શકે એમ છે. આ ક્રિટેર જોઈને, આ ખુદાના હુકમ જોઈને રસૂલે ખુદા એક નાની ટુકડીને તૈયાર કરે છે. હવે તારીખની અંદર અલ્લામા મજલિસી અને તબરસી યા બાકીના ઘણા મુઅર્રિખીન લોકો તાદાદ દેખાડે છે. એક ચીજ હંમેશા ધ્યાન મારીએ કે બધાય મુસલમાનો તકરીબન બહુમતીએ એમ કહે છે કે હબશાની હિજરત એક હતી. એટલે એક જ હિજરત મક્કાથી હબશા તરફ થઈ હતી, ને એના પછી બીજી હિજરત ખુદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
જે હિજરત રસૂલ ઇસ્લામે મક્કાથી મદીના તરફ કરી અને જ્યારે રસૂલે ખુદાએ મક્કાથી મદીના તરફનો વયાસ કર્યો એનું નામ છે હિજરત એટલે ડેપ્લાસમાં. અને અહીંયાથી પહેલી હિજરી એટલે આપણી તારીખ અહીંયાથી ચાલુ થઈ કે રસૂલે ખુદાનું મક્કાથી મદીના જાવું જે વર્ષે રસૂલે ખુદા ગયા એને આપણે કહે કે આ પહેલી હિજરી. અને પહેલી હિજરીથી અત્યારે આપણે હિસાબ કરે છે 1447 1447 de l'Hégire. એટલે એ રસૂલે ખુદાના જન્મનો હિસાબ નથી, રસૂલે ખુદાની બેસતનો હિસાબ નથી. જ્યારે 13 વર્ષની તબલીગ પછી રસૂલે ખુદા જ્યારે મક્કાથી મદીના તરફ પહેલી ફેરે નીકળે છે એને કહેવાય છે પહેલી હિજરી. પણ એ પહેલાં રસૂલે ખુદાએ એક હિજરતને તૈયાર કરી હતી જે મક્કાથી મુસલમાનો હબશા તરફ જાય છે. પણ આ એ હિજરત બધાય મુસલમાન કહે છે કે એક હિજરત હતી, પણ અલ્લામા મજલિસી કહે છે કે ના, એ લોકોએ મેલાંશ કરી નાખી છે એક નાની હિજરત ને એક મોટી હિજરત. પણ પહેલી હિજરત જેના બારામાં આપણે અત્યારે વાત કરીએ છીએ એ હિજરતનો આખો પૂરો ગાળો જે છે એ 3 થી 4 મહિના જ ખાલી રહ્યો હતો. અને રસૂલે ખુદાએ એકલેરર તરીકે એટલે જોવા વાસ્તે અમુક માણસોને મોકલાવ્યા હતા અને ચૂંટ્યા હતા એ રસૂલે ખુદાએ તકરીબન એવી રીતના જેની હાલાત જેવી હતી ને કબીલાના રિપ્રેઝન્ટન્ટ કેવી રીતના હતા એ પ્રમાણે રસૂલે ખુદાનો હિસાબ હતો. તો આપણે તારીખમાં મળે છે ને અલ્લામા મજલિસી કહે છે કે બધાય તકરીબન મોર રેખીને એમ કહેતા હોય છે કે હિજરતમાં કુલ મળીને 16 જાણા હતા, જેમાંથી 12 મરદો હતા અને 4 ઓરત. આ પહેલી હબશાની હિજરત વાસ્તે. અમુક મોરખીન કહે છે ના, 11 મરદ હતા અને 4 ઓરત, કુલ મળીને 15. પણ અલ્લામા મજલિસી કહે છે કે બધી તારીખોને જોયા પછી હું શેખે તબરસીની તારીખનો સહારો લઉં છું અને આપણે 16 જાણાની ટુકડીને પકડીને ચાલે છે, જેમાં 12 મરદ છે અને 4 ઓરત. હવે આ 16 જે છે એમાં બધાય હિજરતના નામ હું નહીં લઉં સિવાય અમુક મશહૂર માણસો જેને તારીખ આગળ જતા એને યાદ કરે છે કોઈ પણ રૂપ ઉપર ને જે આપણને કામ આવશે આવતા દર્શોની અંદર કે આ કોણ માણસો હતા જે લોકો પહેલી ફેરે હબશા તરફ હિજરત કરી હતી. તો આપણને આપણી સામે આવે છે અમુક હસ્તીઓ, જેમાંથી એકનું નામ છે જેમ કે આપણે કહીએ ઉસ્માન ઇબ્ને અફ્ફાન, જે 3જા ખલીફા મુસલમાનના રહી ચૂક્યા હતા અને એની ઘરવાળી જનાબે રૂકૈયા. આ રૂકૈયા જે છે એ જનાબે ખદીજતુલ કુબરાની ભાણેજ હતી એટલે એની બેનની દીકરી. અને રૂકૈયા રસૂલે ખુદાને જનાબે ખદીજાના ઘરમાં પરવરિશ પામી છે અને એમના નિકાહ પણ રસૂલે ખુદા પોતાએ કરાવ્યા છે. જ્યારે એમનું માગવું આવ્યું આ ઉસ્માનની સાથે એ પહેલાં મુસલમાનમાંથી ઉસ્માનનું પણ નામ આવે છે. તો એક છે ઉસ્માન જે બાદમાં થઈને મુસલમાનના ખલીફાઓ બન્યા. જ્યારે રસૂલની તારીખ ઉપર આપણે વાત કરશું ત્યારે આ ખોલફાની તારીખ પણ આપણી સામે આવશે અને આપણે બિલકુલ નત્ર રીતના બયાન કરવાની કોશિશ કરશું અને એ દરમિયાન આપણે આપણો અકીદો પણ પેશ કરશું કે આપણે કઈ રીતના આપણો અકીદો આ બારામાં શું કહે છે. પણ એક છે ઉસ્માન, એમની ઘરવાળી જનાબે રૂકૈયા. એની બાદ નામ આવે છે અબુ સલમા, એક મરદ છે અને એક છે ઉમ્મે સલમા. ઉમ્મે સલમાના બારામાં બધાય વાકેફ છે કે કોણ છે ઉમ્મે સલમા, જેને આપણે હંમેશા મુહર્રમની મજલિસમાં પણ સાંભળે છે અને આમે અવારનવાર ઉમ્મે સલમાનું નામ આવે છે. ઘણા એને ઉમ્મે સલમા કહે છે, ઘણા લોકો એને ઉમ્મે સલમા કહે છે. પણ એક છે અબુ સલમા એટલે એમના શૌહર ને એક છે ઉમ્મે સલમા એટલે એમની ઘરવાળી. સલમા શું કામ? કારણ કે એ લોકો પાસે એક દીકરો હતો જેનું નામ હતું સલમા. અને અરબી રીતના જે રીતના એ લોકોનો રિવાજ છે, એ લોકોનો રવૈયો છે કે જ્યારે દીકરાનો બાપ હોય તો એને અબના નામથી કહે, જેમ કે અબુલ હસન તરીકે મૌલા અલીની ઓળખાણ છે કારણ કે એના પહેલા ફરજંદ ઇમામે હસન છે. તો જ્યારે આપણે સાંભળે તો બધાય કે અબુલ હસન એટલે ઇમામે હસનના વાલિદ બુઝુર્ગવાર મૌલા અલી. એ જ પ્રમાણે સલમાના બારામાં કહેવામાં આવે છે કે અબુ સલમા અને ઉમ્મે સલમા. આ અબુ સલમા જે છે એ પણ રસૂલે ખુદાની ફૂઈના દીકરા છે, આ અબુ સલમા. અને આપણે ઇન્શાલ્લાહ તારીખની અંદર આગળ આવશું તો હું તમને એની માની ઓળખાણ આપીશ કે જનાબે અબ્દુલ મુત્તલિબની દીકરી એટલે રસૂલે ખુદાના વાલિદ રસૂલે ખુદાની ફૂઈનો દીકરો છે આ અબુ સલમા. અને એના જે વિવાહ થયા છે એ ઉમ્મે સલમા સાથે. રસૂલે ખુદા આ બેને ઇખ્તિયાર કરે છે. આ આપણી સામે આવ્યા 4 શખ્સ અને એના પછી આપણી સામે આવે છે એક શખ્સ જેનું નામ છે ઉસ્માન ઇબ્ને મઝઉન. આ ઉસ્માન ઇબ્ને મઝઉન રસૂલે ખુદાના જલીલુલ કદ્ર સહાબી મક્કાની શરૂઆતની અંદર. અને આ ઉસ્માન ઇબ્ને મઝઉન એ શખ્સ છે જેને મૌલા અલીથી ખાસ લગાવ હતો અને મૌલા અલીના પોતે ખાસ દોસ્ત હતા. ખાલી ઇશારતન એટલે ઇશારા ઉપર હું કહેતો જાઉં
કે જ્યારે હબશાની હિજરત ખૈબરના ટેમે ફતેહ થઈ ત્યારે અથવા તો એની પહેલાં જ્યારે અમુક મુસલમાનો આસ્તે આસ્તે મક્કા અને મદીનામાં હિજરત પછી આવવા લાગ્યા, ઉસ્માન બિન મઝઉન જ્યારે હબશાની હિજરત પછી મદીના આવ્યા અને થોડાક જ દિવસ પછી એમની વફાત થઈ છે અને ઉસ્માન ઇબ્ને મઝઉન જ્યારે ખુદાની રહેમતે પહોંચે છે, મૌલા અલીને બહુ સદમો થાય છે કારણ કે એના બચપણના દોસ્ત થયા ઉસ્માન ઇબ્ને મઝઉન. એટલું જ નહીં પણ એમના માનમાં મૌલા અલીએ એમના એક ફરઝંદ, એમના એક દીકરાનું નામ ઉસ્માન રાખ્યું છે, જે હઝરત અબ્બાસના ભાઈ છે, જનાબે ઉમ્મુલ બનીનના દીકરા. જ્યારે આપણે મુહર્રમ મહિનાની અંદર આપણે વાક્યા સાંભળતા હોય કે હઝરત અબ્બાસની સાથે હઝરત અબ્બાસની માં છે ઉમ્મુલ બનીન, એટલે માં, બનીન એટલે દીકરાઓની માં. આટલો માણસોને ફખર થતો હતો જનાબે ઉમ્મુલ બનીન ઉપર કે આ કેવી નસીબદાર ખાતુન છે કે મૌલા અલીના સુલબની અંદર એણે પોતાની જવાનીની અંદર 4 દીકરાઓને મોટા થતા જોયા અને ચારેય દીકરાઓ ઇમામ હુસૈનની રાહમાં કરબલાની અંદર ઇમામ હુસૈનની કુરબાનીમાં ખપી ગયા. તો હઝરત અબ્બાસની સાથે બાકીના જે એમના ભાઈ હતા હઝરત અબ્બાસના, એમાંથી એક ભાઈનું નામ ઉસ્માન હતું. હું પોતે પણ જ્યારે તારીખની અંદર એ વખતમાં સાંભળતો તો મને પણ વિચાર આવતો હતો કે મૌલા અલીએ એમનું નામ ઉસ્માન શા માટે રાખ્યું હશે. પણ હવે આપણને ખબર પડી કે આ ઉસ્માન ખાલી ત્રીજા ખલીફાનું જ નામ નહોતું, મુસલમાનના ત્રીજા ખલીફા, પણ ઉસ્માન ઇબ્ને મઝઉન આ મૌલા અલીના એક દોસ્ત પણ હતા, જે એ વખતની અંદર હબશા તરફ હિજરતમાં રસૂલે ખુદાએ એમનો ઇન્તેખાબ કર્યો હતો અને એમના માનની અંદર મૌલા અલીએ હઝરત અબ્બાસના એક ભાઈનું નામ પણ ઉસ્માન રાખ્યું હતું. ઉસ્માન ઇબ્ને મઝઉનના અલાવા આપણી સામે આવે છે એક બીજા શખ્સ જેનું નામ છે અબ્દુર્રહમાન ઇબ્ને ઔફ. ફઝલેભાઈને વધારે તારીખની અંદર શોખ છે તો એને તરત ખબર પડી આવે છે કે અબ્દુર્રહમાન ઇબ્ને ઔફની વાત આવી તો આ કોણ શખ્સ હતો. આ અબ્દુર્રહમાન ઇબ્ને ઔફ છે એ બાદમાં એટલે વખતો પછી પોતે ઉસ્માનનો સાઢુભાઈ બને છે અને જ્યારે મૌલા અલીને ખિલાફત સોંપવાની વાત આવી બીજા ખલીફા બાદ, તો જ્યારે વાટાઘાટ થવા લાગી કે કોણ હવે સંભાળે, તો અબ્દુર્રહમાન ઇબ્ને ઔફ ઊભો થાય છે એ કચેરીમાં એટલે એ મિટિંગમાં અને મૌલા અલીથી પોતે ગવાહી માંગે છે કે યા અબલ હસન, તમે ગવાહી આપો છો કે તમે ખુદાના કાનૂન ઉપર એટલે કિતાબ ઉપર, રસૂલની સુન્નત ઉપર અને શૈખેન એટલે બે જે ખલીફા વટાણા એની સુન્નત ઉપર તમે અમલ કરશો. આ અબ્દુર્રહમાન ઇબ્ને ઔફ એને ખબર છે કે આ મૌલા અલી આ શૈખેનની સુન્નત ઉપર કામ કરવાવાળો માણસ નથી, આ તો હક પરસ્ત માણસ છે, જેના બારામાં રસૂલે ખુદાએ કહ્યું હતું કે તમને હકને ગોતવું હોય તો હકને ગોતવાની જરૂરત નથી, તમે ખાલી તમારી નજર દોડાવી લ્યો કે મૌલા અલી ઇબ્ને અબી તાલિબ સલાવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ અલી આ મોકા ઉપર ક્યાં છે? અલી જો જમણી બાજુએ હોય તો હકને ગોતવાની જરૂરત નથી, તમે સમજી લ્યો કે હક ત્યાં છે. જો અલી ડાબી બાજુએ છે તો તમે ગોતવાની જરૂર નથી, હક ક્યાં છે તમે એમ સમજી લ્યો કે અલી જ્યાં હક છે, જ્યાં અલી છે અહીંયા હક છે. અલી હકની પછવાડે નથી જતા, હક જે છે એ અલીના ઈર્દ ગીર્દ ફરતો હોય છે. આ છે અબ્દુર્રહમાન ઇબ્ને ઔફ. એનું પણ નામ આવે છે કે હબશાની પહેલી હિજરતની અંદર એમનું પણ નામ હતું. અને એના સિવાય એક બીજાનું પણ નામ છે જેને આપણે બધા ઓળખે છે, ઝુબૈર બિન અવ્વામ. આપણે અવારનવાર તારીખમાં સાંભળે છે ને મૌલા અલીની જિંદગીની અંદર અવારનવાર એની સાથે મૌલા અલીની વાટાઘાટો યા એ લોકોના ઇન્ટરફેરન્સ રહ્યા છે. તલ્હા અને ઝુબૈર આપણે અવારનવાર સાંભળે છે તારીખની અંદર કે જ્યારે મૌલા અલીની ખિલાફત આવીને જે લોકોએ એની સામે આવીને ઊભા રહ્યા એ બે શખ્સ જે હતા એ નોતાબલ હતા, એમાંથી એક તલ્હા ને એક ઝુબૈર. આ ઝુબૈર બિન અવ્વામ પણ રસૂલે ખુદાની ફૂઈનો દીકરો છે. એની માનું નામ છે જનાબે સફિયા, એટલે રસૂલે ખુદાના જે વાલિદ હતા જનાબે અબ્દુલ્લા, એમની બેન જે હતી સફિયા, એના દીકરા છે આ ઝુબૈર, ઝુબૈર બિન અવ્વામ. અને એના પછી હજી એક નામ આવે છે આપણી સામે, અબ્દુલ્લા ઇબ્ને મસઉદ. આ અબ્દુલ્લા ઇબ્ને મસઉદ એવી શખ્સિયત છે ને એવી શખ્સિયત છે જેના બારામાં મૌલા અલીએ કહ્યું હતું કે ખુદાએ જન્નતને 7 માણસો માટે ખલ્ક કરી છે. મૌલા અલી કહે છે કે જેમાંથી પહેલું નામ પોતે પોતાનું નામ લે છે અને 7માની અંદર નામ છે અબ્દુલ્લા ઇબ્ને મસઉદનું. આ અબ્દુલ્લા ઇબ્ને મસઉદ પણ એ હિજરતની અંદર શામિલ છે હબશા તરફ. અને એક છે મસઅબ ઇબ્ને ઉમૈર. આ મસઅબ ઇબ્ને ઉમૈરના બારામાં હું તમને હમણાં ખુલાસો નથી કરતો, જ્યારે આપણે તારીખની અંદર આવશું. આ મસઅબ ઇબ્ને ઉમૈરે પણ બહુ મોટો ભાગ લીધો છે મદીનાના ઇસ્લામને ના પૈગામને પ્રચાર કરવા માટે યા એને બયાન કરવા માટે. બસ આ તો ખાલી મેં તમારી સમક્ષ
થોડો ઘણો ચિતાર પેશ કર્યો, એ માણસોનો યા એ પર્સોનાલિટી, એ હસ્તીઓને જેને તારીખની અંદર આપણે અવારનવાર યાદ કરશું. અગરચે આપણે નામ ભૂલી જાય પણ જ્યારે તારીખની વાત આવશે તમને તરત યાદ આવી જશે કે હા, આના બારામાં આપણે બોલ્યા હતા, આના બારામાં આપણે બોલ્યા હતા. એક દિવસ હું જ્યારે તારીખ બયાન કરીશ તો હું યાદ અપાવીશ, મારા બદલીમાં બીજો કોઈ બયાન કરશે તો એ પણ યાદ અપાવશે કે આ ફલાણો હતો, આ ફલાણો હતો. બસ આ પ્રમાણે આ ટુકડી જે છે રસૂલ ઇસ્લામના ભલામણથી બિલકુલ ચૂપકી દીધી, એટલે શાંતિથી સતાઈને એ લોકો નીકળી જાય છે. હવે જ્યારે એ લોકો મક્કાથી નીકળે છે એથિયોપિયા જવા વાસ્તે, તો આ તો પહેલી સફર છે, એટલે પહેલી હિજરત મુસલમાનોની. બનવા જોગ છે કે ઘણા બધા લોકો હજી હબશા નથી ગયા, તો એ લોકોને જે લોકોના પાસે અનુભવ હતો એ ખાલી રાસ્તો દેખાડે છે અને તારીખ કહે છે કે એ લોકો મક્કાથી નીકળ્યા જિદ્દાની સરહદ સુધી. હવે એ વખતમાં જિદ્દા નહોતું જેને આપણે જિદ્દા અત્યારે કહે છે, અલબત્તા જમીન હતી જેને જદ્દા કહેવામાં આવે છે, પણ એને કોઈ જદ્દા તરીકે ગામને નહોતું ઓળખતું. એ જગ્યાને બધાએ એને કહેતા હતા કે આ જગ્યાનું નામ છે શોઆઈબિયા. એ જગ્યાનું નામ છે શોઆઈબિયા. એના પછી આસ્તે આસ્તે શોઆઈબિયા ભૂસાતું ગયું અને માણસો એને જિદ્દા તરીકે ઓળખ્યા. પણ એ ટાઈમે જ્યારે એ લોકો નીકળ્યા હતા, એ લોકો શોઆઈબિયા નામની જગ્યાએ આવ્યા, એટલે બિલકુલ જિદ્દાની સરહદમાં જ્યાંથી સમંદર યા દરિયાનું કામ શરૂ થતું હોય છે. બસ એ છે મેર રૂજ, જ્યાં પહોંચ્યા. હવે બીજા યા ત્રીજા દિવસે તકરીબન અમુક કુફારે કુરેશને ખબર પડે છે કે આ ફલાણી 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 હસ્તી ખાને ખુદાની અંદર યા મક્કાની અંદર દેખાતી નથી, આપણે એક બે દિવસે નથી દેખાતા ને કોઈએ વાત થોડીક ફેલાવી નાખી છે કે આ લોકો હબશા તરફ નીકળ્યા છે. એ લોકોએ જ્યારે આ સાંભળ્યું તો કુફારે કુરેશે પોતા તરફથી એક ઘોડે સવારને મોકલે છે કે તું આ લોકોનો પીછો કર ને એ લોકોને પકડીને પાછા મક્કા લઈ આવ. હવે ખુદા જો શું કરવા ચાહે છે, જ્યારે આ લોકો સમંદરના કિનારે પહોંચે છે તો બરાબર એક કશ્તી છે જે પોતાના લાંગરને કાઢીને હબશાની તરફ જવાની તૈયારી કરે છે. બસ આંકરે લગભગ ઉપડી લીધું છે, એટલે આ બૂટ જે છે લાકડાની જે કશ્તી છે એ નીકળી રહી છે વહાણમાંથી અને 16નો કાફલો આવે છે, 16 જણાનો, 4 ઓરત છે અને 12 મરદો છે. તો જે નાખુદા છે જે વહાણનો, એને વિચાર આવે છે કે જો 1-2 હોય તો હું પાછું લાંગરને ના નાખું, પણ આ તો 16 ઘરાક છે જવાવાળા. અને તારીખ કહે છે, અલ્લામા મજલિસી લખે છે કે એ વખતે મેર રૂજને પસાર કરવા માટે, એટલે શોઆઈબિયાથી આ જિદ્દાથી હબશા સુધી જવા વાસ્તે એક ઘરાકની કિંમત હતી 1 દિરહમ. ને હું 1 દિરહમ કહું તો તમે એમ સમજો કે 1 સોનાનો સિક્કો છે. કેટલા ગ્રામનો છે મારી પાસે અત્યારે એનો હિસાબ નથી, પણ 1 સોનાનો સિક્કો 1 ઘરાકને એક ઠેકાણેથી બીજા ઠેકાણે લઈ જવા માટે છે. જ્યારે આ નાખુદા જોઈ છે કે 16 જણા છે ને એકદમ ઉતાવળમાં છે, કરગરે છે, અમને તો સવાર કરી દે. એ લોકોને એવડો ડર છે કે કુફારે કુરેશના માણસો આવીને આપણે આ સફરને બગાડી ના નાખે ને આપણને પાછા ના લઈ જાય. તમે જો જનાબે ખદીજાની મિલકત યા રસૂલ ખુદાની વકફિયાત શરૂઆતમાં જ હજી તો પહેલી હિજરતનો પગલો ભરાય છે, કેટલી કામ આવે છે. એ નાખુદા આવીને કહે છે તમોને હબશા જવું છે, આ વહાણ આ કશ્તી હબશા તરફ જઈ રહી છે બરાબર, પણ હું લાંગર ઉપાડી લીધું છે, અમો બધા ભરાઈ ચૂક્યા છે. જો તમને ખપે કે હું 16 જણાને એક સાથે મારી સાથે લઉં આ વહાણની અંદર, તો એક માથાની કિંમત 5-5 દિરહમ છે. એટલે જ્યાં 1 સોનાના દિરહમમાં માણસ સફર કરે, હવે આ પણ વેપારની અંદર વધે છે અને પોતે કહે છે કે 1ના 5 એટલે 16 50 80 સોના મહોરો રોકડા કરાવીને પણ આ મુસલમાનો એક ફેરે કુફારે કુરેશના ડરમાં રસૂલે ખુદાના ભલામણમાં વહાણ ઉપર સવાર થઈ જાય છે. હવે આ વહાણ ચાલ્યું જ્યારે હબશા આવ્યું તો નજાશીના કાને વાત આવી કે ત્યાંથી મક્કાથી અમુક માણસો આવ્યા છે આપણા વતનની અંદર ફરવા માટે, જો ગમી જાય તો રહેવા વાસ્તે. બસ આવી વાત જ્યારે નીકળી, અને કારણ કે રસૂલે ખુદાએ કહ્યું હતું કે ઇન્ના ફીહા મલેકુન લા યઝલમ, કે આ બેશક હબશા એ છે જેનો બાદશાહ એવો છે જે જુલમ નથી કરતો. અહીંયા આપણને અલ્લામા મજલિસી તારીખની અંદર બયાન કરે છે, કહ્યું કે રસૂલે ખુદાએ જ્યારે ઇસ્લામનો પહેલો પૈગામ જ્યારે શરૂ કર્યો ત્યારે આ નજાશી જે હતો બાદશાહ, એના હાથમાંથી હબશાની હુકુમત નીકળી ગઈ હતી. એટલે કોઈક બીજા લોકોએ ચડાઈ કરી હતી એના ઉપર અને એની પદવીમાંથી ઉતારી નાખ્યો હતો. તો તેણે અમુક મિન્નતો કરી હતી આ હબશાના નજાશીએ, એટલે અસહમે
મિન્નતો કરી હતી, ઘણી મિન્નતો. એમાંથી એક એની નિયત એ હતી કે જો પાક પરવરદિગાર મારી પદવી યા મારું રાજવંશ મને પાછું આપશે તો ખુદા હું તને ઝમાનત આપું છું કે મારા મુલ્કની અંદર જે પણ કોઈ અમાન લેવા આવશે હું એના ઉપર જુલમ નહીં કરું. હવે તમે હિસાબ કરો કે હબશાનો આ નજાશી, આ બાદશાહ જેના હાથમાંથી હુકુમત નીકળી ગઈ છે, જે ઇસ્લામના મઝહબનો નથી, જે ઇસ્લામને ઓળખતો પણ નથી, એ તો બિલકુલ બીજા મઝહબનો છે. એની મિન્નતોમાંથી એક નિયત એ છે કે હું મારા દેશની અંદર આવેલા કોઈ પણ શખ્સ જે અમાન લેવા આવશે હું એના ઉપર જુલમ નહીં કરું. એની નિયતને ખુદા એ બેને ખબર છે. અહીંયા મક્કાની અંદર દરિયાને પાર કરીને એક ખુદાનો હબીબ છે જેના દિલની અંદર ખુદા આ વાતને ઉતારે છે, અહીં મારા હબીબ ઇન્ના ફીહા મલેકુન લા યદલેમ. હબશાની જમીનની અંદર એક એવો બાદશાહ છે જે જુલમ નહીં કરે. જો તને એની નિયત ઉપર ખુદાને ભરોસો છે અને એના હવાલે રસૂલે ખુદા આજે 16 મુસલમાનને મોકલાવી રહ્યા છે. અને આ પ્રમાણે આ 16 મુસલમાનો આવે છે. નજાશી લોકોને કાંઈ નથી બોલતો. આ લોકો હબશાની સૈર કરે છે, જોઈ છે બધું કે શું બન્યું, અને એ લોકોએ રસ્તો જોઈ લીધો, હબશાના આબોહવા જોયા, અને હવે આ ટુકડી જે ગઈ છે એ લોકો તકરીબન શવ્વાલ મહિનાની અંદર પાછા આવે છે. અહીંયા તારીખની અંદર આપણી સામે 2 વાક્યા સામે આવે છે. પહેલો વાક્યો અલ્લામા મજલિસી બિહારુલ અનવાર, આપણા ચોથા ઇમામ અને 5મા ઇમામ ઇમામે મુહમ્મદે બાકીર, અને 6ઠા ઇમામ ઇમામે જાફરે સાદિક સલવાતુલ્લાહી વસલામુહુ અલૈહ. એમના સહારાથી અલ્લામા મજલિસી લખે છે જે સીધી અને સાદી રિવાયત આપણી સામે છે. કહ્યું કે 3 મહિનાની હિજરત પછી આ 16નું જે લશ્કર છે પાછું આવે છે મક્કા. શા કારણે, શું કામ એ લોકો હબશાને છોડી દીધું? અલ્લામા મજલિસી કહે છે કે ઇમામના સારાથી, કારણ કે રસૂલ ઇસ્લામ એ લોકોને કહ્યું હતું કે તમે હબશા જાઓ અને હબશાના હાલાતને જોઈને પાછા આવો અને અમને વાકેફ કરો કે ત્યાં હાલાત કેવા છે. આપણામાંથી જો વધારે પડતી કોમ યા મુસલમાનો અમાન લેવા વાસ્તે જાય તો કયો રસ્તો આપણે ઇખ્તિયાર કરશું, અને ત્યાંના હાલાત કેવા છે યા આબોહવા કેવી છે, મુસલમાનોને અમાન મળી શકે છે યા નહીં. આ બિલકુલ સાદી રિવાયત આપણી સામે. એ રિવાયતના અલાવા અલ્લામા મૌદૂદી, જેના ઉપર અલ્લામા મજલિસીને બહુ ભરોસો છે અને તેઓ અવારનવાર અલ્લામા મૌદૂદીની તારીખ આપણી સમક્ષ પેશ કરતા હોય છે, એમનો પણ તેઓ સહારો લે છે. અને બેશક અલ્લામા મૌદૂદી જ્યારે તારીખ લખે તો તારીખ લખીને પોતાના અભિપ્રાયો, પોતાના મતને પણ તેઓ લોકો અંદરમાં દર્શાવે. હાલાંકે તારીખ એ છે કે જે પ્રમાણે આપણી સામે લેખ આવે અને જો બહુમતીએ બધાય એના ઉપર રાજી હોય તો એ વાક્યાને સહી માનવામાં આવે. એમાં જેમ કે હું તારીખ લખતો હોય, મેં કંઈ બનાવ જોયો, હું મારો મત લખું એનો મતલબ એમ નથી કે મારો મત જે છે એ જ પ્રમાણે તારીખ બની છે. છતાં એની અંદર એક ઇતિહાસ જેવું એક વાક્યો છે, હું બયાન ખાલી કરતો જાઉં છું. 16 મુસલમાનના નોખા નોખા આલિમોએ આ રિવાયતને નકલ કરી છે જુદી જુદી કિતાબોની અંદર, અને બધાએ આ રિવાયતની અંદર મુત્તફિક છે, એટલે એકમત છે. કહ્યું કે આ 16 જાણા જ્યારે આવ્યા એનું કારણ શું હતું કે એ લોકો આવી ગયા? આપણે એમ કહે છે કે રસૂલ ખુદા એ લોકોને મોકલાવ્યા હતા થોડાક વખત વાસ્તે, ને એ લોકો 3 મહિનાની સૈર પછી પાછા આવી ગયા કારણ કે એ લોકોનું મિશન ખતમ થઈ ચૂક્યું હતું. ના, બાકીના મુસલમાનો કહે છે એ લોકો આવ્યા શા વાસ્તે? કારણ કે એ લોકોને સમાચાર મળ્યા હબશાની અંદર. બાકીના મુસલમાન કહે છે કે એ લોકોને સમાચાર મળ્યા છે એવા હબશાની અંદર કે કુફારે કુરૈશ ને રસૂલે ખુદાની વચમાં સમજૂતી થઈ ગઈ, એટલે એકબીજા હવે સુલે કરી લીધી છે, અને કુફારે કુરૈશે કુરાને મજીદને સાંભળીને સિજદો ખુદાનો કરી લીધો છે. અને કહે છે કે જ્યારે રસૂલે ખુદા એક ફેરે ખાને ખુદાની અંદર હતા એટલે બેઠા હતા, અમુક આયતો છે જે રસૂલે ખુદા બયાન કરે. અહીંયા મુસલમાનો કહે છે કે ના, રસૂલે ખુદાની જબાનમાંથી બેસાખતા કુરાને મજીદની આ આયતો સરી પડી. એટલે એમ નહોતું કે રસૂલે ખુદાએ જાણી જોઈને એ આયતોની તિલાવત કરી હોય, પણ જાણી ના ખુદાઈની જબાનને બોલાવતો હોય એ પ્રમાણે કે રસૂલે ખુદા ખાને કાબામાં બેઠા છે અને રસૂલે ખુદાની જબાનમાંથી સૂરે હામીમ સજદા નીકળે છે. અને આયત જ્યારે શરૂ કરતાં કરતાં રસૂલે ખુદા એ આયતની અંદર પહોંચે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અફરઅઈતલ લાત વલ ઉઝ્ઝા વલ મનાતિ થાલિસતલ ઉખરા. આ 3 જે નામ છે, અફરઅઈતલ લાત વલ ઉઝ્ઝા, આ લાત જે છે
અને ઉઝ્ઝા જે છે વલ મનાતી સાલેસતલ ઉખરા, આ મનાત જે છે આ ત્રણેય બૂતોના નામ છે. ખુદા રસૂલને કહે છે એ રસૂલ તે 3 બૂતોને જોયા. હવે રસૂલે ખુદાની જબાનમાંથી આ પ્રમાણે કુરાન મજીદની આયતો નીકળે છે સૂરે નજમ, અને રસૂલે ખુદા આયત પડતા જ્યારે 23 યા 24 યા 27 કઈ આયત છે જે સિજદાની આયત છે, આ બયાન કરતાં રસૂલે ખુદા બેસાકતા સિજદામાં પડ્યા. જ્યારે રસૂલે ખુદા સિજદામાં ગયા તો જેટલા મુસલમાનોએ આયતોને સાંભળી અને રસૂલે ખુદાનું આ કામ જોયું તો સુન્નતે રસૂલ પ્રમાણે એ બધા સિજદામાં ગયા. પણ અહીંયા બાકીના મુસલમાનો કહે છે કે જ્યારે કાફીરો લોકોએ, એટલે જેટલા લોકો સહનમાં હતા એ કોમ્પરી, એટલે એ શહીદ અબુ જહલ, વલીદ બિન મુગીરા અને ઉમૈયા ઇબ્ને ખલફ, આ બની ઉમૈયા ઇબ્ને ખલફ, આ બધાએ આ આયતને સાંભળી અને બધાએ જોયું કે રસૂલે ખુદા સિજદામાં ગયા અને બધાએ એક સાથે સિજદામાં ગયા. આ કાફીરો બધાએ સિજદામાં પડી ગયા, એટલે બધાએ સિજદો કર્યો ખાને ખુદાની અંદર. અને આ બાકીના મુસલમાનો લખે છે ને કહ્યું કે 2 શખ્સ એવા હતા જેની ઉંમર જરાક મોટી હતી, એટલે તકરીબન 80ની બાજુમાં, વલીદ બિન મુગીરા અને ઉમૈયા ઇબ્ને ખલફ. આ 2 જે બની ઉમૈયાના યા કુફારે કુરેશના સરદારો હતા, એ લોકોની ઉંમર મોટી હતી, તો એ લોકોની નાની ખુરશી ઉપર બેઠા હતા. તો એ લોકો સિજદામાં ના જઈ શક્યા, પણ એ લોકોએ કાબાની માટીને ઉપાડીને પોતાના કપાળ ઉપર ચોપડી કે આ અમારો સિજદો છે. જ્યારે આ પ્રમાણે થયું તો અમુક મુસલમાનો યા અમુક કુફારે કુરેશ જે લોકોએ વાત સાંભળી, આ લોકોને આવીને પૂછ્યું કે તમે રસૂલે ખુદાએ જ્યારે મોહમ્મદે આ પ્રમાણે સૂરે હામીમની યા કુરાને મજીદની તિલાવત કરી અને એ સિજદામાં ગયા, તમે બધાએ આ પ્રમાણે સિજદામાં પડી ગયા, સાચું છે? લોકોએ કહ્યું હા સાચું છે. અરે શા વાસ્તે તમે રસૂલે ખુદા ઉપર ઈમાન લઈ આવ્યા અને તમે રસૂલને નબી માની લીધા? લોકોએ કહ્યું ના, અમે એમ નથી માન્યા, પણ કારણ કે મોહમ્મદે 3 બૂતોનું નામ લીધું અને વચમાંથી કોઈ નિદા, એટલે કોઈ અવાજ દેવાવાળા આવાજ દીધી કે જ્યારે રસૂલે ખુદાએ સૂરે નજમની અંદર બોલ્યા અફરઅયતલ લાતા વલ ઉઝ્ઝા વલ મનાતી સાલેસતુલ ઉખરા, જ્યારે આયત પૂરી થઈ તો કોક વચમાંથી, એટલે મજમામાંથી કોણ શખ્સ હોય, કોઈએ કહ્યું કે આ 3 એ હસ્તીઓ છે જે ખુદાથી સૌથી વધારે મોટો વસીલો રાખે છે અને આ વસીલાને લેવાથી દુઆઓ તરત કબૂલ થાય છે. તો તેઓને કહ્યું કે જો આ જ વાત હોય, આ પ્રમાણે જો અમને એમ લાગે છે કે રસૂલે ખુદા બોલ્યા હોય, આ મુસલમાનો આ પ્રમાણે તારીખની અંદર લખે છે, અમને એમ લાગ્યું જો રસૂલે ખુદા બોલ્યા હોત તો આ આયત કુરાને મજીદની અંદર હોત. આ આયતનું નામનું નિશાન નથી, આ તો ખાલી અમુક મુસલમાનો આ પ્રમાણે લખે છે. જે લોકોએ કહ્યું કે આ 3 જે બૂતો જે લોકો એને માનતા હતા, જેનો વસીલો લેતા હતા, એ મરદ નથી, એ લોકોની નજરમાં ઓરતો છે, એટલે બૂત છે ખુદાના રૂપમાં, પણ એ વસીલો ઓરતોનો વસીલો છે. અને એટલે ખુદાવંદે કરીમ એ જ સૂરે નજમની અંદર કહે છે કે અહીં રસૂલ તે જોયું એ લોકોની મક્કરબાજી, કે જ્યારે એ લોકોના ઘરે દીકરી આવે તો એ લોકોના મોઢાના રંગ બદલાઈ જાય. એ લોકો આશા રાખે કે બસ ખુદા અમને દીકરા જ દીધે રાખે, કારણ કે દીકરામાં બરકત છે. જ્યારે દીકરીની વાત આવે તો એ લોકોના ચહેરાનો રંગ બદલાઈ જાય ને એ લોકો દીકરીને જીવતી દફનાવી દે. એ અરબનું કામ હતું. અને જ્યારે બૂતોને ખુદા સુધી લઈ જવાનો વસીલો બનાવવામાં આવે તો દીકરી કરી નાખે કે આ બધી દીકરીઓ છે એ ખુદાની છે, દીકરા છે એ અમારા છે. ખુદા એમ કરીને રસૂલે ખુદાને આ વાત ઉપર ખાલી ઇશારો કરે છે. જ્યારે આ પ્રમાણે વાત થઈ તો લોકોએ કહ્યું કે કારણ કે અમે બધા એમ જ કહે છે કે ખુદા એક છે, પણ આ મનાત, લાત ને ઉઝ્ઝા ને હબલ ને બાકીના જેટલા બૂતો એ લોકોએ ખાને ખુદાની અંદર ભેગા કર્યા છે, આ બધા વસીલા છે અમારા માટે ખુદા સુધી પહોંચવા માટે. બસ રસૂલે આ બારામાં કહ્યું અને પોતાએ સિજદો કર્યો તો અમે સિજદો કરી નાખ્યો. તો તારીખની અંદર એ વાત મળે છે કે આ બનાવ જ્યારે હબશાની અંદર લોકો સુધી પહોંચ્યો તો એ લોકોને એમ થયું કે ના સુલે થઈ ગઈ છે તો આપણે પાછા ચાલ્યા જાય. પણ અલ્લામા મજલિસી એક કોટ કરે છે શેખ અલ્લામા મૌદૂદીના નામથી, કે અલ્લામા મૌદૂદી કહે છે કે ભલે બધાએ મુસલમાનોએ લખ્યું, પણ આ બાકીના મુસલમાનોએ બીજા કુફારે કુરૈશ જે લોકો બાદમાં મુસલમાન થયા એની તરફદારી કરવા માટે એ લોકોને જરાક ડેકોરે કરી નાખ્યા છે, યા એ લોકોને જરાક શોભા દઈ દીધી છે. પણ જે અલ્લામા મજલિસી કહે છે કે સીધી તારીખ એ છે કે આ મુસલમાનોનું મિશન હબશાની અંદર પૂરો થયો ને એ લોકો મક્કા પાછા આવ્યા. હવે જ્યારે 16 જણા પાછા આવ્યા તો એ લોકો મક્કાની બારે છે. જો મક્કાનો એક કાયદો છે કે જે લોકો મક્કામાં રહેતા હોય અને મક્કા છોડીને ચાલ્યા જાય ને પાછું એ લોકોને આવવું હોય તો એ લોકોને ગારાં ખપે, કોઈ કફીલ ખપે. એટલે એના કુટુંબનો યા મક્કાનો કોઈ સરદાર એ લોકોને ગારાંટીમાં લે કે તમે મક્કા પધારો, તમને કાંઈ નહીં થાય,
તમારા ઉપર કોઈ આંગળી ચીંધે તો અમે જવાબદાર છે એના. આ પ્રમાણે ગારાઉં ખપે. હવે આ લોકો તો ભાગેલા હતા 3 મહિના પહેલાં, એની ગારાઉંથી કોણ લઈએ? તો 16માંથી અબ્દુલ્લા ઇબ્ને મસઉદને કોઈ ગારાઉં નથી મળતો. અને અબ્દુલ્લા ઇબ્ને મસઉદ નિયત કરે છે કે ના, હું જે પગે આવ્યો છું એ જ પગે હું મક્કા નહીં આવું, હું પાછો હબશા ચાલ્યો જાઉં છું. અને અબ્દુલ્લા ઇબ્ને મસઉદ પાછા હબશા ચાલ્યા ગયા. રહ્યા હવે 15 જણા. આ 15 જણામાંથી 14 જણાના કુટુંબને જ એના જે ફામી છે એ લોકોને રેમ આવીને એક જણાએ એકની કફાલત એટલે એકની ગારાંટી વચમાં લીધી. એના અલાવા એક રહી ગયો, મૌલા અલીનો જે દોસ્ત ઉસ્માન ઇબ્ને મઝઉન. હવે એ દરમિયાન વલીદ બિન મુગીરા જે ઇસ્લામનો કટ્ટો દુશ્મન છે ત્યાંથી પસાર થાય છે. આપણો ટાઈમ તકરીબન ખતમ થઈ ચૂકવો આવ્યો છે. મને ખ્યાલ છે કે આજે કારણ કે મદ્રેસાનું દર્સ બાકીનું ચાલતું હતું તો આપણને 5 મિનિટ આજે ઓછી મળી છે અને સોને પણ થઈ ચૂક્યું છે. તારીખ વધારે ભારે ના રહીએ કારણ કે આજે આપણે નામ વધારે બયાન કરે છે. આવતા દર્સમાં ઇન્શાલ્લાહ આપણે 5 યા 10 મિનિટ વધારે લેશું, પણ જે વાક્યાને આપણે ઉપાડ્યા છે સરખી રીતના ઝીણવટની સાથે આપણે એને પેશ કરશું. અને હબશાની હિજરતની અંદર શું શું બનાવો બને છે, કોણ કોણ માણસો ત્યાં ગયા હતા, કોણ કોણ ત્યાંથી કેમ ઊભું થયું છે અને ઇસ્લામ કેવી રીતના પાર ચડે છે, આપણે એને સાંભળશું ઇન્શાલ્લાહ. રસૂલે ખુદા પ્રત્યે, એમની હોશિયારી પ્રત્યે, મૌલા અલીની મદદ પ્રત્યે આપણને ઓર વધારે મોહબ્બત અને આપણા દિલની અંદર ઇન્શાલ્લાહ નૂર પેદા થશે. હાદા વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.